નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરના પ્રજા વાત્સલ્ય રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાની આરોગ્ય અને સુખાકારી માટે લાલ દવાખાનું, જે હાલ સર તખ્તસિંહજી હોસ્પિટલ તરીકે ઓળખાય છે, આ સિવિલ હોસ્પિટલ હાલ સરકાર હસ્તગત છે। ત્યારે ભાવનગરના રાજવી પરિવારે લોકોની સુખાકારી માટે આખી હોસ્પિટલ સરકારને આપી દીધી, પરંતુ હવે આ સરકારી તંત્ર લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેવું લાગે છે, કારણ કે સરટી હોસ્પિટલમાં આવવા જવાના મુખ્ય 3 દરવાજા પૈકી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો અને પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવેલો રસ્તો બંધ કરી દેવાયો છે, જેના કારણે બહાર ગામથી ઇમરજન્સીમાં દર્દીને લાવવામાં આવે છે તે લોકોની ઇમરજન્સી વાહનો દરવાજો બંધ હોવાથી આમથી તેમ અટવાઈ રહ્યા છે। ત્યારે લોકોના જીવના સાથે સરટી હોસ્પિટલનું નિંભર તંત્ર ખિલવાડ કરી રહ્યું છે, ત્યારે હવે આ દરવાજા ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કેમ ભાઈ, એક સ્ટાફ વાળા માટે જ ગાડી અંદર આવવા દેશો, બાકી કોઈની ગાડીઓ અંદર નથી આવવા દેતા? હે હાલો, હે સ્ટાફ વાળા માટે કેમ આવવા દો છો ને બાકી નથી જવા દેતા? હે એમ નહીં, તમે કેમાં નોકરી કરો છો અહીંયા? હા મોટા ભાઈ, કોના કહેવાથી ગેટ બંધ કરાવે છે? કયા સાહેબના કહેવાથી બંધ કરાવે? તમે સૂચના દેવા આવ્યા છો, તમને ખબર હોય ને મોટા ભાઈ? કોને કીધું? કયા સાહેબે કીધું? નામ આપો ને। હે કોને?